માત્ર 20-25 રૂપિયા માટે ગુજરાતમાં થયેલું એક આંદોલન જેને આખા ગુજરાતમાં સરકારને કર્ફ્યુ લગાવવા મજબૂર કરી દીધી. એક એવું આંદોલન જેના કારણે તત્કાલીન મુખ્યમંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને જેનાથી પ્રેરિત થઈને દેશની સૌથી મોટી ક્રાંતિ થઈ, જેને સરકારને ભારત પર ઇમરજન્સી લાદવા મજબૂર કરી દીધી. ગુજરાતનો એક એવો ઇતિહાસ કે જેના વિશે કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય, જે કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં પણ નથી, પણ એક એવું આંદોલન જેને ભારતને 2 વડાપ્રધાન આપ્યા. ચાલો સમજીએ નવનિર્માણ આંદોલન પાછળની એક અસલી કહાની. વર્ષ હતું 1973. ભારતને આઝાદ થયાને હજુ 25 વર્ષ જ થયા હતા. અંગ્રેજી સામ્રાજ્ય દ્વારા થયેલા જુલ્મોને દેશ હજી ભૂલ્યો ના હતો. ઘાવ એકદમ તાજા હતા અને લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા હતા. પણ એ સમયે કંઈક એવું થયું કે દેશની વાત તો છોડો, લોકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ થઈ ગયા. ઇન્ડિયાનો ઇન્ફ્લેશન રેટ એટલે કે મોંઘવારીનો દર એ વર્ષે 20-25% પણ વટાવી ગયો. અને આ થવાનું મુખ્ય 2 કારણો હતા. સૌથી પહેલું 1971માં થયેલું પાકિસ્તાન સામેનું યુદ્ધ અને એના કારણે આવેલું અર્થતંત્ર પર દબાણ. આ વાતને તમે એ રીતે સમજી શકો કે ઇન્ડિયા ટુડેની એક ન્યૂઝ આર્ટિકલ મુજબ યુદ્ધ લડવા માટે દર અઠવાડિયે 200 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હતો. જો આ આંકડાને આજના સમયમાં સમજીએ તો લગભગ 1600 કરોડનો ખર્ચ દર અઠવાડિયે. અને એની સાથે 1 કરોડથી વધુ બાંગ્લાદેશી શરણાર્થીઓને રહેવા, ખાવા અને દવા દારૂનો ખર્ચ 1 વર્ષની અંદર જ $100 મિલિયન પણ વટાવી ગયો હતો. આ ખર્ચ આપણે એમની માટે કર્યો હતો જે આજે માનવતાને નેવે મૂકીને હિન્દુઓને મારીને જાહેરમાં સળગાવી રહ્યા છે. In a shocking incident, another 25-year-old Hindu youth, Chanchal Bhomik, was burnt to death in Bangladesh. અને બીજું મુખ્ય કારણ હતું 1972માં પડેલો દુષ્કાળ. યુદ્ધના ભારે ખર્ચ, શરણાર્થીઓના બોજ અને ત્યાર પછી 1972-73માં પડેલા ખરાબ મોન્સૂનના કારણે અનાજની તંગી અને કિંમતોમાં તેજી આવી. અહીંયા કોન્સેપ્ટ આવે છે ધ લો ઓફ સપ્લાય એન્ડ ડિમાન્ડ. માનો કે 100 લોકોની ખપત 30 કિલો અનાજ છે અને જો ખેતીમાં વર્ષ સારું ગયું અને 40 કિલો અનાજ આ 100 લોકોને મળ્યું તો ભાવ એવરેજ રહેશે અથવા થોડો ઓછો થશે. જેટલી ખપત હતી એના કરતાં ઉત્પાદન વધારે છે એટલે સસ્તું મળી શકશે. પણ જો વરસાદ વધુ આવ્યો કે દુષ્કાળ પડ્યો તો પાકને નુકસાન થશે અને આ 100 લોકોને 20 કિલો અનાજ જ મળશે. તો હવે લેવા માટે પડાપડી થશે અને ભાવ ખૂબ જ તેજીથી આગળ વધશે. આવું જ કંઈ થયું એ સમયમાં. ઓછી સપ્લાય અને વધુ ડિમાન્ડના કારણે કિંમતોમાં તેજી આવી અને મોંઘવારી સામાન્ય લોકોને સીધી લાગવા લાગી. સરકારી આર્થિક સર્વે મુજબ 1971-72માં કૃષિ ઉત્પાદનમાં 0.8% જેટલો ઘટાડો હતો, જે 1972-73માં આ ઘટાડો એકાએક વધીને 9.1% સુધી પહોંચી ગયો. એટલે કે એક જ વર્ષે કૃષિ ઉત્પાદનમાં 10%થી વધુ પણ ઓછું ઉત્પાદન થયું. અને એ સમયે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ. સીએમ ચિમનભાઈ પટેલ પર ભ્રષ્ટાચારના ભારે આરોપો લાગ્યા હતા. ખાસ કરીને સિંગતેલના ભાવ અચાનકથી વધી જવા. એમના પર આરોપ હતો કે તેઓ વેપારીઓ સાથે મિલીભગત કરી છે. લોકો એમને ચીમનચોર કહેતા. માન્યતા એવી છે કે રાજકારણીઓ અને તેલના વેપારીઓ વચ્ચે બહુ જ મોટી ડીલ થઈ હતી. આખા ગુજરાતમાં એક ટાઈમ બોમ્બ જેવી સ્થિતિ બની ગઈ હતી, જેને બસ એક તણખલાની જરૂર હતી. તારીખ હતી 20 ડિસેમ્બર 1973. અમદાવાદની પ્રખ્યાત LDCE એટલે કે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ્યારે હોસ્ટેલની મેસમાં જમવા ગયા ત્યારે તેમને એક મહિનાનું બિલ આપવામાં આવ્યું. આ બિલમાં અચાનક 20%થી પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. 20% એટલે કે લગભગ 20-25 રૂપિયાનો વધારો. વિચારો, આજે 20 કે 25 રૂપિયામાં એક કોફી પણ નથી આવતી, પણ 1973માં 20 રૂપિયા એટલે કે એક વિદ્યાર્થીના આખા મહિનાના ખર્ચનો એક બહુ જ મોટો હિસ્સો. વિદ્યાર્થીઓ જ્યારે મેનેજમેન્ટને પૂછ્યું ત્યારે તેમને જવાબ મળ્યો કે સરકારે અનાજ પરની સબસિડી કાપી નાખી છે. આ બસ એક શરૂઆત હતી. આ સબસિડીઝ કટ એ દિવાસળી જેવું કામ કર્યું. વિદ્યાર્થીઓએ 20%ના હાઇક સામે સ્ટ્રાઇક કરી અને આ સ્ટ્રાઇક 14 દિવસ સુધી ચાલી. અને પછી જે થયું એના કારણે આ આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે જોતાં આખા ગુજરાતમાં ફેલાઈ ગયું. 3 જાન્યુઆરી 1974ના દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી સ્ટ્રાઇકમાં પોલીસની એન્ટ્રી થઈ અને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ જ રાત્રે 326થી વધુ સ્ટુડન્ટને અરેસ્ટ કરી લેવામાં આવ્યા. હવે આ આંદોલન કેમ્પસની બહાર નીકળીને રસ્તા ઉપર આવી ગયું અને આ માત્ર હવે ફક્ત વિદ્યાર્થીઓનું આંદોલન નહોતું રહ્યું. આની અંદર પ્રોફેસરો, વકીલો અને ગુજરાતની સામાન્ય મધ્યમવર્ગીય જનતા પણ જોડાય અને જન્મ થયો નવનિર્માણ યુવક સમિતિ. આવી જ બીજી નવનિર્માણ સમિતિઓ ગુજરાતના બીજા ઘણા પાર્ટમાં બનાવવામાં આવી. 25 જાન્યુઆરી 1974માં આખા રાજ્યમાં આંદોલન ઘોષિત કરી દેવામાં આવ્યું અને પોલીસને જનતા વચ્ચે ઘર્ષણ થયું. 44 ટાઉનની અંદર સરકારે કર્ફ્યુ લગાવી દીધું. આઝાદી પછી એવું પહેલીવાર બન્યું હતું કે આંદોલનને રોકવા માટે કોઈ સ્ટેટની અંદર આર્મી મોકલવી પડી હોય. આંદોલનની એક જ માંગ હતી, ચિમનભાઈ પટેલનું રેઝિગ્નેશન. 63 દિવસો લાંબા આંદોલન પછી આખરે સરકારને ઝૂકવું પડ્યું. આ આંદોલનના દબાણના કારણે એ સમયના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીજીના કહેવાથી 9 ફેબ્રુઆરી 1974ના દિવસે ચિમનભાઈ પટેલે રેઝિગ્નેશન આપી દીધું. છતાં સ્ટુડન્ટ્સ રોકાયા નહીં
એમણે માંગ કરી કે આખી વિધાનસભા ભંગ કરી દો. 95 ધારાસભ્યોએ દબાણમાં આવીને રાજીનામું આપી દીધું અને માર્ચ મહિનાના આખરે વિધાનસભા પણ ભંગ થઈ ગઈ. આ આંદોલન ભારતને 2 મોટા વડાપ્રધાન આપવાની પ્રોસેસ શરૂ કરી. પહેલા હતા મોરારજી દેસાઈ, જેમણે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉપવાસ કર્યા અને 1977માં ભારતના પહેલા બિન કોંગ્રેસી પીએમ બન્યા. બીજા હતા નરેન્દ્ર મોદીજી, જેઓ એ સમયમાં 23-24 વર્ષના હતા અને આ આંદોલન દરમિયાન ટ્રાન્સપોર્ટ અને મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા હતા. હવે પ્રશ્ન એ થાય કે આ ઘટનાની દેશ પર શું અસર થઈ? અહીં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. બિહારના વયોવૃદ્ધ નેતા જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીએ આ જોયું કે ગુજરાતના વિદ્યાર્થીઓ સરકાર ઉથલાવી શકે તો આખા દેશમાં પરિવર્તન કેમ ના આવે. તેઓ અમદાવાદ આવ્યા, વિદ્યાર્થીઓને મળ્યા અને ત્યાંથી જ જન્મ થયો સંપૂર્ણ ક્રાંતિ, જેને આપણે ટોટલ રિવોલ્યુશનનો નારો આપ્યો. ભારતભરમાં થયેલું કરપ્શન સામેનું સૌથી મોટું આંદોલન, જેની ડિમાન્ડ હતી કે કરપ્શન પૂરું થાય, વધતી કિંમતો સામેની લડાઈ, બેરોજગારી પૂરી કરો અને ડેમોક્રેસીને પુનઃસ્થાપિત કરો. बढ़ती कीमतों ने जीना मुश्किल कर दिया है और भ्रष्टाचार तो हर जगह है, हमें विरोध करना होगा. ઇન્દિરા ગાંધીજી સમજી ગયા હતા કે જો આ આગ બિહાર અને યુપીમાં ફેલાશે તો તેમની ખુરશી જશે અને ઘણા વિશ્લેષકો માને છે કે ગુજરાતનું નવનિર્માણ આંદોલન પણ બીજા કારણોની જેમ એક મુખ્ય કારણ હતું, જેના ડરથી ઇન્દિરા ગાંધીએ 1975માં ઇમરજન્સી લાદી હતી. તો અંતમાં સવાલ એ છે કે શું આ બધું માત્ર 20-25 રૂપિયા માટે હતું? ના, એ 20-25 રૂપિયા તો માત્ર એક નિમિત્ત હતા. અસલી લડાઈ હતી ભ્રષ્ટાચાર વિરુદ્ધ, અસલી લડાઈ હતી અહંકારી સિસ્ટમ વિરુદ્ધ, જે જનતાના અવાજને દબાવવા માંગતી હતી. આજે આપણે આ ઘટનાને ભૂલી ગયા છે, પણ દર વખતે જ્યારે તમે કોઈ મોટું આંદોલન જુઓ ને ત્યારે યાદ રાખજો કે તેની શરૂઆત અમદાવાદની એક નાનકડી હોસ્ટેલના રસોડામાંથી થઈ હતી. તમારા મતે જરૂર પડે તો આજના વિદ્યાર્થીઓમાં તાકાત ખરી કે સિસ્ટમને પ્રશ્ન પૂછી શકે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. હું છું ચિરાગ મયાણી, મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.